આ તસવીરો તમે જોઈ રહ્યા છો એ ઈરાનની છે। આજથી લગભગ 40 થી 45 વર્ષ પહેલાની છે। થોડા સમય પહેલા આ દેશ એટલો મોડર્ન હતો કે ત્યાંના છોકરા છોકરીઓ આજના પેરિસ, બાર્સિલોના, લંડન, યુરોપિયન અથવા અમેરિકન કલ્ચરને પણ પાછળ છોડી દેતા હતા। આ લોકો એટલા મોડર્ન હતા, પણ માત્ર થોડા જ સમયમાં વેસ્ટર્ન સંસ્કૃતિ તરફ દોડતો એક મોડર્ન દેશ દુનિયાના સૌથી કટ્ટર દેશોમાં કેવી રીતે બદલાઈ ગયો। જે અમેરિકા અને ઈરાનને પોતાની સૌથી નજીકનો મિત્ર માનતું હતું, તે જ અમેરિકા રાતોરાત ઈરાનનો દુશ્મન કેવી રીતે બની ગયો અને આજે આ દેશ લગભગ આખી દુનિયાની સામે એકલો ઊભો રહી ગયો છે અને અસ્તિત્વના સંકટની દહેલીજ પર કેવી રીતે આવી પહોંચ્યો છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઈરાનની આખી કહાની। તો મિત્રો, આ છે ઈરાન। ભૌગોલિક રીતે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સ્થાન પર આવેલો દેશ છે। દુનિયામાં કદાચ જ કોઈ સુપર પાવર હશે જેના સાથે ઈરાનનો સીધો ટકરાવ ન થયો હોય, ચાહે તે રોમન, અરબ, મોંગલ, તુર્ક, રશિયન કે બ્રિટિશ હોય। પરંતુ આ બધાના છતાં છેલ્લા લગભગ 500 વર્ષથી ઈરાન એ જ બોર્ડર સાથે દુનિયાના નકશામાં અસ્તિત્વમાં રહ્યો છે। દરેક સુપર પાવરે ઈરાનને જીતવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે તેનું લોકેશન, સ્ટ્રેટેજી અને ભૌગોલિક સ્થિતિ એવી છે। આ એ દેશ છે જે યુરોપ, આફ્રિકા અને એશિયા ત્રણેય ખંડોને જોડે છે। ઈરાન પશ્ચિમ એશિયાનો એક પહાડી અને સૂકો દેશ છે। આ એશિયાનો ચોથો સૌથી મોટો દેશ છે અને મધ્ય પૂર્વમાં સઉદી અરેબિયા પછી બીજો સૌથી મોટો દેશ છે। અહીંની જમીન મોટાભાગે બાંજ, ઊંચી ઘાટીઓ, પહાડી અને રણથી ભરેલી છે, પરંતુ તેનું ભૌગોલિક સ્થાન અને તેલના કુવાઓ સદીઓથી સામ્રાજ્યોને આકર્ષિત કરતા આવ્યા છે। હવે આપણે જોઈએ ઈરાનની હિસ્ટ્રી। ઈરાનના ઇતિહાસનો સૌથી મોટો તબક્કો હતો પર્શિયન એમ્પાયર, જેની સરહદ ભારતના પડોશથી લઈને ગ્રીસ સુધી ફેલાયેલી હતી। મહાન રાજા સાયરનના સમયમાં આ સૌથી વિકસિત સંસ્કૃતિઓમાંથી એક હતી। ઈરાનમાં એવી ઘણી સાઇટ્સ મળી આવી છે જે 3000 BC થી માનવ હાજરી દર્શાવે છે। 2000 BC દરમિયાન અહીં મીડિયન, પર્શિયન અને પાર્થિયન ટ્રાઇબ્સ રહેતા હતા, પરંતુ લગભગ 700 BCમાં મીડિયન ટ્રાઇબ્સનો પ્રભાવ વધ્યો અને તેમણે મીડિયન એમ્પાયરની સ્થાપના કરી। 615 BC સુધી મીડિયન એમ્પાયરે ઈરાનના મોટા વિસ્તારમાં નિયંત્રણ સ્થાપિત કર્યું। પછી 550 BCની આસપાસ સાયરસ ધ ગ્રેટ આવ્યા। સાયરસ મીડિયનના એમ્પાયર પર કબજો કરીને એકેમેનિડ એમ્પાયરની સ્થાપના કરી। આને પ્રથમ પર્શિયન એમ્પાયર પણ કહેવામાં આવે છે। પછી એલેક્ઝાન્ડર ધ ગ્રેટે આ સામ્રાજ્ય પર આક્રમણ કર્યું અને છેલ્લા સમ્રાટ ડેરિયસ III ને હરાવ્યો। પછી 244 CEમાં સાસાનિયન એમ્પાયર શરૂ થયું। આ સામ્રાજ્યનો સૌથી મોટો સમય રોમન અને પર્શિયન વોરમાં પસાર થયો હતો। 651 CE સુધી આ સામ્રાજ્ય ચાલ્યું, પરંતુ 7મી સદીમાં તે કમજોર બન્યું અને અરબ આક્રમણ માટે રસ્તો ખુલ્યો। અરબોના આગમન પહેલા અહીંના લોકો ઝરતુષ્ટ ધર્મ એટલે કે પારસી ધર્મ અનુસરતા હતા, પરંતુ અરબોના આગમન પછી અહીં ઇસ્લામનો પ્રચાર શરૂ થયો। ઘણા લોકોને જબરદસ્તી ધર્મ બદલાવવા મજબૂર કરવામાં આવ્યા અને જે ન બદલતા તેમને ભારે કર ભરવો પડતો। આ કારણે ઘણા પારસી લોકો અહીંથી સ્થળાંતર કરી ગયા। તેઓ પહેલા ખોરાસન પર્વતો તરફ ગયા, પછી હોર્મુઝ બંદર અને પછી ભારતના ગુજરાત તરફ પહોંચ્યા। ગુજરાતમાં તેમને આશ્રય મળ્યો અને તેઓ વર્ષોથી ભારતમાં દૂધમાં ખોળ જેવી રીતે બળી ગયા। પછી લગભગ 2 સદી સુધી અરબોએ ઈરાન પર શાસન કર્યું। તેરમી સદીમાં ચંગેઝ ખાનની મોગલ સેનાએ ઈરાન પર હુમલો કર્યો। કેટલાક ઇતિહાસકારો અનુસાર મોગલોએ ઈરાનની ચોથા ભાગની વસ્તીનો નાશ કરી દીધો। પછી 1370માં તૈમૂરે હુમલો કર્યો અને તૈમુરીડ એમ્પાયરની સ્થાપના કરી। પછી 1501માં સફાવિડ વંશ શરૂ થયો। સફાવિડ શાસકોએ અહીં શિયા ઇસ્લામને વધુ પ્રોત્સાહન આપ્યું। આજના સમયમાં ઈરાન દુનિયાનો મુખ્ય શિયા દેશ
ગણાય છે. પછી 1908માં ઈરાનમાં તેલ મળી આવ્યું અને ત્યારથી બ્રિટન અને સોવિયત યુનિયન વચ્ચે સત્તાની રાજનીતિ શરૂ થઈ. બ્રિટને લાંબા સમય સુધી ઈરાનના તેલ પર કબજો કરી રાખ્યો. ત્યારબાદ 1925માં સૈનિક અધિકારી રેજા શાહે પહેલવી વંશ સ્થાપ્યો. આ ઈરાનનો છેલ્લો રાજવંશ હતો. 1935માં પર્શિયાનું નામ બદલીને ઈરાન રાખવામાં આવ્યું. પછી મોહમ્મદ રેઝા પહેલવીના સમયમાં દેશ મોડર્ન બનવા લાગ્યો. ઓગણીસો 63માં તેમણે વ્હાઇટ રેવોલ્યુશન શરૂ કરી, જેના કારણે શિક્ષણ, અર્થવ્યવસ્થા અને શહેરોના વિકાસમાં ઝડપ આવી. પરંતુ ધાર્મિક નેતા આયાતુલ્લાહ ખોમેની આ બદલાવથી ખુશ નહોતા. 1979માં ઈરાનિયન રેવોલ્યુશન શરૂ થયું. શાહને હટાવીને ઇસ્લામિક રિપબ્લિક સ્થાપિત થયું અને ખોમેની દેશના સર્વોચ્ચ નેતા બન્યા. આ પછી ઈરાનનું બંધારણ બનાવાયું, જે 2 સ્તંભ પર આધારિત છે, એક રિપબ્લિકન સિસ્ટમ અને બીજી ધાર્મિક સિસ્ટમ. આ દેશના સૌથી મોટા નેતા સુપ્રીમ લીડર હોય છે. 1979થી 1989 સુધી આયાતુલ્લાહ ખોમેની અને ત્યારબાદ અલી ખોમેની આ પદ પર રહ્યા અને ત્યારથી અમેરિકા અને પશ્ચિમ દેશો સાથે ઈરાનનો તણાવ ચાલુ રહ્યો છે. આજે ઈરાન યુદ્ધની દહેલીજ પર ઊભો છે. હવે આગળ શું થશે તે આવનારો સમય જ બતાવશે. જો તમને ઈરાનના ઇતિહાસ પર આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો જ્ઞાનબીટ સાથે. તમારું ધ્યાન રાખજો. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ.